ચાલો મિત્રો, આજે આપણે શીખવાનું છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. આપણે જોઈ ગયા અત્યાર લગી રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો, કેવી રીતના આપણે સમીકરણ લખતા, નિપજ કોને કહેવાય, પ્રક્રિયક કોને કહેવાય. હવે એ કેવા પ્રકારના હોઈ શકે એના આપણે 5 પ્રકાર શીખવાના છે. એ કયા કયા છે? તો પહેલું છે સંયોગીકરણની પ્રક્રિયા, બીજી છે વિઘટન પ્રક્રિયા, ત્રીજી છે વિસ્થાપન પ્રક્રિયા, ચોથી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પાંચમું છે ઓક્સિડેશન અને રિડક્શન. આ તમે 5 પ્રકાર પ્રક્રિયા શીખો એટલે તમારું અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય. એમાં આપણે આજે પહેલું લેશું સંયોગીકરણની પ્રક્રિયા. તો સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કરતાં વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય. મીન્સ કે 2 પ્રક્રિયક લેવાના, એ બંનેને આપણે પ્રક્રિયા કરાવશું, એક જ નિપજ મળે. એક જ આપણે જોઈતું MgO2, તો MgO મળ્યું હતું. એ પ્રક્રિયા કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિ ઉપરથી તમને ખ્યાલ આવશે કે સંયોગીકરણની પ્રક્રિયા કેવી રીતના થાય. તો પ્રવૃત્તિમાં શું કરવાનું છે? એક બીકર લેવાનું. શું લેવાનું? બીકર. એમાં પાણી અડધે સુધી આપણે ભરી દેવાનું છે. હવે આ પાણીમાં આપણે શું નાખશું? કેલ્શિયમ ઓક્સાઇડ નાખશું, એટલે કે CaO. કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય, એનું અણુસૂત્ર છે CaO. હવે આમાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડ નાખી દીધું. હવે પ્રક્રિયા બંને કરશે, પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ. જો આપણે રાસાયણિક સમીકરણ લખ્યું, પહેલાં કેલ્શિયમ ઓક્સાઇડ નાખ્યું, એને કળી ચૂનો પણ કહેવાય. હવે એમાં આપણે પાણી નાખ્યું, તો આ બંને પ્રક્રિયા કરશે કે જે Ca છે એ આપણને શું મળશે? CaOH ક્વાઇઝ. આ બંને પાણી સાથે પ્રક્રિયા કરી અને આપણને શું નિપજ મળી? CaOH ક્વાઇઝ. એને ફોડેલો ચૂનો પણ કહેવાય. તો આપણને એક જ નિપજ મળી. જોવો અહીંયા. હવે આ જે ઉષ્મા છે એ ઉષ્મા શું છે? કે જે આપણે બીકરમાં આપણે પાણીમાં કેલ્શિયમ ઓક્સાઇડ નાખ્યું એટલે બહારથી આપણે સ્પર્શ કરશું એટલે આપણને બીકર ગરમ લાગશે, એટલે આપણને ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. તો અહીં જુઓ તમે કે 2 પ્રક્રિયક લીધા, આપણને એક જ નિપજ મળે છે. તો આ જે રાસાયણિક સમીકરણ લખ્યું એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા પણ કહેવાય છે. હવે આ જે આપણે ફોડેલો ચૂનો મેળો, એ ફોડેલા ચૂનાને આપણે CO2 એટલે કે આ વાતાવરણમાં જે રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે, આપણે દિવાલને ઘોળવા માટે, મીન્સ કે આપણે ચૂનો કરતા હોઈએ, તો આ જે CaOH ક્વાઇઝને ફોડેલો ચૂનો એને આપણે વાતાવરણમાં આપણે પ્રક્રિયા કરાવીએ તો શું મળશે? આપણને કેલ્શિયમ કાર્બોનેટ મળે છે, CaCO3. અને આપણને શું મળે છે? પાણી. એ આપણે દિવાલ ઉપર ચૂનો કરતા હોઈએ, આ કેલ્શિયમ કાર્બોનેટનું આરસપહાણના પથ્થરો પણ કહેવામાં આવે છે. તો તમે આ 2 પ્રક્રિયા યાદ રાખો. CaO કોનું લીધું તો આપણે? કેલ્શિયમ ઓક્સાઇડ. એમાં શું નાખેલું આપણે? પાણી. પાણી નાખે એટલે આપણને શું મળ્યું? ફોડેલો ચૂનો, CaOH ક્વાઇઝ. અને આપણને ઉષ્મા મળે છે. હવે એના વધારે ઉદાહરણ, એકથી વધારે લીધા છે આપણે 2. તો એમાં પહેલું ઉદાહરણ જોઈએ કે કોલસાનું સળગવું. હવે જે કોલસો હોય કોની હાજરીમાં સળગાવે? તો ઓક્સિજનની હાજરીમાં. તો અહીંયા આપણે કાર્બન C લખો અને ઓક્સિજનની હાજરીમાં આપણે એને સળગાવીએ એટલે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. આપણે જેને કોલસાને સળગાવીએ એટલે એમાંથી ધુમાડા ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ. તો આમાં જુઓ આપણે 2 પ્રક્રિયક લીધા, આપણને એક જ નિપજ મળી. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. હવે બીજું લઈએ છીએ ઉદાહરણ હાઇડ્રોજન અને O2. એ બંનેનું આપણે પાણીનું નિર્માણ કરાવશું. એક હાઇડ્રોજન લેવાનું, ઓક્સિજનની હાજરીમાં 2 પ્રક્રિયા કરાવશું એટલે આપણને શું મળે છે? પાણી મળે છે. શું મળે છે? પાણી. તો જુઓ અહીંયા 2 કરતાં વધારે પ્રક્રિયકો લીધા અને આપણને એક જ નિપજ મળી, એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હજી એક વખત જોઈ લઈએ કે કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કરતાં વધુ પ્રક્રિયાઓમાંથી એક જ નિપજનું નિર્માણ થાય એને શું કહેવામાં આવે છે? સંયોગીકરણની પ્રક્રિયા. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે 2 પ્રક્રિયકો એ બંને પ્રક્રિયા કરે અને એક જ નિપજ મળે એને શું કહેવામાં આવે છે? સંયોગીકરણની પ્રક્રિયા. જો તમને વ્યાખ્યા યાદ ન રહી તો તમે પ્રવૃત્તિ દ્વારા પણ યાદ રાખી શકો કે એક બીકર લેવાનું, બીકરમાં પાણી નાખવાનું, એમાં કેલ્શિયમ ઓક્સાઇડ નાખવાનું, પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ પ્રક્રિયા કરશે એટલે આપણને શું મળે છે? ફોડેલો ચૂનો. આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવામાં આવે છે. અને ઉષ્મા ઉત્પન્ન થાય, આપણે બીકરને સ્પર્શ કરીએ એટલે તાપમાન આપણને ખબર પડે. હવે આ જે છે ઉદાહરણ બીજું કે કોલસાનું સળગવું અને પાણીનું નિર્માણ, 2 વધારે પણ ઉદાહરણ તમે યાદ રાખી શકો છો. તો આ તો આપણી થઈ એક સંયોગીકરણની પ્રક્રિયા. હવે આ સંયોગીકરણની પ્રક્રિયા પછી એક આવે છે કે શ્વસન. જે આપણે શ્વસન કરીએ છીએ એ પણ શું સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય? એ આપણે નેક્સ્ટ સવાલમાં જોઈશું. ચાલો, આપણે સંયોગીકરણની પ્રક્રિયા જોઈ હતી. એ પ્રક્રિયા આપણને એન્ડમાં આપણને ઉષ્મા મળતી હતી.
તો આ જે ઉષ્મા આપણને મળે છે ને એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે, એ આપણે સમજવાની છે. જે આપણને એન્ડમાં પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા મળે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો કોને કહેવાય? કે જે પ્રક્રિયકોના નિપજના જે નિર્માણની સાથે આપણે જોયું સમીકરણ કે આપણને નિપજની નિર્માણ સાથે ઉષ્મા મળતી હતી, આ ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. સિમ્પલ રીતના યાદ રાખવું હોય તો એક જ વસ્તુ યાદ રાખવાની કે જે પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે આપણને ઉષ્મા મુક્ત થતી હોય એને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. હવે એમાં એક ઉદાહરણ યાદ પહેલું રાખવાનું છે, કુદરતી વાયુનું સળગવું, એટલે મીન્સ કે એનું દહન કરવું. તો આપણે મિથેન વાયુ લઈએ, હવાની હાજરીમાં એને શું કરશું? આપણે સળગાવશું તો આપણને શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે, H2O. આપણે આ શું કર્યું છે કે જે આપણે કુદરતી વાયુ સળગાવ્યું એટલે આની ઉષ્મા મુક્ત થઈ કહેવાય. એટલે પહેલું ઉદાહરણ યાદ રાખવાનું, CH4 + O2 રિડ્યુસ CO2 + H2O. આ મોસ્ટ આઈએમપી છે 2 માર્ક્સના સવાલમાં. બીજું જેનું ઉદાહરણ છે કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. 2 માર્ક્સમાં પૂછાઈ શકે બોર્ડમાં. તો શ્વસન, આપણે જે શ્વસન કરીએ છીએ તો ખોરાક, સૌપ્રથમ આપણે વિચારીએ કે ખોરાક ખાઈએ છીએ, આપણે ઉર્જા મેળવવા માટે શેની જરૂર પડે? ખોરાકની જરૂર પડે. એમાંથી આપણને શું મળે છે? ઉર્જા મળે. તો આ ખોરાકનું વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય. આપણે જે ખોરાક ખાઈએ છીએ મોંમાંથી ચાવવાનું શરૂ કરીએ તો ઠેઠ મોટા આંતરડા સુધી ચવાતું હોય છે. તો આ પદાર્થોમાં વિભાજિત થાય અને ઉદાહરણ તરીકે આપણે યાદ રાખીએ તો ભાત, બટાકા, બ્રેડ આ બધું જ ખાઈએ એ કાર્બોદિત પદાર્થ કહેવાય, એમાં કાર્બન રહેલો. આ કાર્બોદિત પદાર્થનું વિઘટન થાય, વિભાજન થાય, આપણને શું મળે છે? ગ્લુકોઝ મળે. શું મળે? ગ્લુકોઝ. જે ખોરાક ખાધો, કાર્બનવાળો ખાધો, એમાંથી આપણને ગ્લુકોઝ ગ્રુપ બને. આ ગ્લુકોઝનું શું થશે? આપણા શરીરમાં કોષોમાં જે આપણે ઓક્સિજન લઈએ શ્વસન દરમિયાન તે ઓક્સિજન પૂરું પાડે છે. આ બંને પ્રક્રિયા કરશે. કોણ કોણ? એક ગ્લુકોઝ અને ઓક્સિજન. આ બંને પ્રક્રિયા કરી આપણને શું મળે છે? ઉષ્મા મળે. કે CO2 H2O, CO2 કાર્બન ડાયોક્સાઇડ, આપણે શ્વસન દરમિયાન કયો વાયુ બહાર કાઢીએ? કાર્બન ડાયોક્સાઇડ. પાણી મળશે અને આપણને શરીરમાં શું મળી રહી છે? ઉર્જા મળી રહે. તો આ પ્રક્રિયા દરમિયાન આપણને જુઓ છેલ્લે ઉર્જા મળે છે. તો આ જે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. નોર્મલ રીતે યાદ રાખવું હોય તો ખોરાક ખાઈએ એટલે એક સરળ કાર્બનિક પદાર્થોમાં એનું શું થાય? વિભાજન થાય. એ વિભાજન થાય અને ગ્લુકોઝ બને. ગ્લુકોઝનું શું થાય છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને આપણને ઉર્જા મળે છે. તો શ્વસનની પ્રક્રિયા આપણે નોર્મલ રીતે યાદ રાખી શકીએ. તો આ જે સંયોગીકરણની પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા યાદ રાખવી મહત્ત્વની છે. તો આપણી આ સંયોગીકરણની પ્રક્રિયા અહીંયા પૂર્ણ થાય છે. તમારે ઉદાહરણ સરળતાથી યાદ રાખવા માટે ટોપિક વચ્ચે યાદ રાખવાના. પહેલાં શું યાદ રાખવાનું? ખોરાક. પછી હેમાં વિભાજિત થાય તો એ કાર્બોદિત પદાર્થમાં પછી કોણ બને છે? ગ્લુકોઝ બને. ગ્લુકોઝનું થઈને હેમાં સંયોજાય, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આપણને શું મળે છે? ઉર્જા મળે છે. તો આપણે અહીંયા 2 માર્ક્સનો સવાલ આપણો કમ્પ્લીટ થાય. ચાલો મિત્રો, આપણે સંયોગીકરણની પ્રક્રિયા એક ભાગ જોયો. હવે આપણે વિઘટન પ્રક્રિયા, બીજી પ્રક્રિયા કઈ છે? વિઘટનની પ્રક્રિયા, એને આપણે સમજીશું. તો વિઘટન પ્રક્રિયા કરતાં પહેલાં આપણે 3 પ્રવૃત્તિ શીખવાની છે. તો સરળતાથી આપણને વિઘટન પ્રક્રિયા યાદ રહી જશે. તો પહેલી પ્રવૃત્તિમાં શું કરવાનું કે આપણે એક ઉત્કલન કસનળી આપણી લેવાની, આવી રીતના એને આપણે 2 ગ્રામ શું નાખવાનું છે? ફેરસ સલ્ફેટ નાખવાનું છે. જો આમાં આપણે 2 ગ્રામ શું નાખી દીધો? ફેરસ સલ્ફેટ. હવે આપણે એને શું કરશું? ધીમે ધીમે એને આપણે ગરમ કરશું. ધીમે ધીમે આપણે એને ગરમ કરશું એટલે આપણને શું મળશે? પહેલાં આપણે લીધું ફેરસ સલ્ફેટ, એને આપણે શું કર્યું? ઉષ્મા એટલે ગરમ કરી અને એનું શું કર્યું? વિઘટન કર્યું. તો શું મળે છે આપણને? ફેરિક ઓક્સાઇડ, જે આપણને પાવડર સ્વરૂપમાં અહીંયા જમા રહેતો દેખાશે. અને 2 વાયુઓ ઉત્પન્ન થાય છે, SO2 અને SO3. આ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. હવે આ જે છે 2 વાયુ ઉત્પન્ન થયા એ બહાર નીકળી જશે હવાના માધ્યમમાં. અને જે આવડો હતો Fe2O3 એ ફેરિક ઓક્સાઇડ, એ આપણને પાવડર સ્વરૂપમાં અહીંયા જોવા મળે છે. તો આપણને આ વિઘટન પ્રક્રિયામાં શું કર્યું? એને આપણે ગરમ કર્યું એટલું યાદ રાખવાનું. શું લીધું હતું? ફેરસ સલ્ફેટ. એક જ નિપજ એક જ પ્રક્રિયક આપણે અહીંયા લીધો છે. જુઓ, એને આપણે ડાયરેક્ટ એને ગરમ કરી દીધો કસનળીમાં નાખીને. તો આપણને 3 નિપજ મળી. કેટલી મળી? 3. એક મેળવું આપણને Fe2O3, એક મેળવું SO2 અને એક મેળવું SO3. તો આ જે છે Fe2O3 એ ઘન સ્વરૂપમાં છે. એ મેં તમને કીધું અહીં પાવડર સ્વરૂપમાં એ જમા
થશે અને આ જે છે SO2 અને SO3 એ બંને આપણને વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. એ આપણને જે ગરમ કરશું ત્યારે વાયુમાંથી આપણને બહાર નીકળતો દેખાશે. હવે શું થાય છે આ પ્રક્રિયા એક જ યાદ રાખવાની કે એક જ પ્રક્રિયક લીધો આપણને લાટ બધી નીપજ મળી. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? વિઘટન પ્રક્રિયા. એમાં યાદ રાખવાનું ઉષ્મા, કે જે ઉષ્માની મદદથી કરવામાં આવતી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. એક જ ટોપિક યાદ રાખવાનો કે ઉષ્મા મેન છે. જો અહીંયા તમે ઉષ્મા ન લખો તો તમારો અડધો માર્ક્સ કપાઈ જાય. પ્રક્રિયા તો તમે સાચી લખી દીધી પણ અહીંયા ઉષ્મા નથી લખ્યું તો તમારો અડધો માર્ક્સ કટ થઈ જાય. એટલે ઉષ્મા યાદ રાખવું અને વ્યાખ્યામાં લખવું જરૂરી છે. તો વિઘટન પ્રક્રિયાની એટલું જ યાદ રાખવાનું, ઉષ્માની મદદથી જે કાંઈ પણ પ્રક્રિયા કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે. ઉદાહરણ તરીકે હજી એક આપણે લઈએ કે કેલ્શિયમ ઓક્સાઇડ અને આ જે ચૂનાનો પથ્થર અથવા તો કળી ચૂનો કહેવામાં આવે, ઉપયોગ કરીને સિમેન્ટની બનાવટમાં આપણે આગળ જોઈ ગયા કે સિમેન્ટની બનાવટમાં એનો ઉપયોગ થાય. એનું ઉદાહરણ છે અહીંયા કે ચૂનાનો પથ્થર CaCO3 આરસ પાણ કહેવાય એને. શું કર્યું આપણે? ઉષ્મા આપી એને ગરમ કર્યો એટલે આપણને બે નિપજ મળી ગઈ. જુઓ અહીં CaO એને કળી ચૂનો કહેવાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એક ઉદાહરણ તમારે એ યાદ રાખવાનું અને એક ઉદાહરણ ફેરસ સલ્ફેટનું યાદ રાખવાનું કે નોર્મલ પ્રક્રિયા છે ઉષ્માથી એને જે કાંઈ પણ ગરમ કરો એટલે આપણને શું મળે છે? વિઘટન પ્રક્રિયા. અને કળી ચૂનો આમાં CaCO3 તો શું મળે છે? કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળશે. બીજી પ્રવૃત્તિ એવું કહેવા માગે છે સેમ ટુ સેમ પ્રક્રિયા જ છે. બર્નર લેવાનું, કસનળી લેવાનું. આપણે આમાં શું નાખ્યું હતું? ફેરસ સલ્ફેટ. આમાં આપણે નાખવાનું છે લેડ નાઇટ્રેટના ટુકડા નાખી દેવાના. હવે શું કરવાનું છે કે જે આપણે બર્નર વડે લેડ નાઇટ્રેટને આપણે ધીમે ધીમે ગરમ કરશું તો કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. અહીંથી જે ઉત્પન્ન થશે એ આપણને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. આ ધુમાડો કયો હશે? NO2 નો હશે. જે આપણને ધુમાડો અહીંયા દેખાય છે એ NO2 વાયુ હશે. કયો વાયુ હશે? NO2. લેડ નાઇટ્રેટ નાખ્યું એટલે આપણને NO2 વાયુ મળ્યો. પણ એની આપણે સમીકરણ દ્વારા આપણે રજૂઆત કરીએ તો કેવી રીતના? PbNO3 એટલે કે લેડ નાઇટ્રેટ એનું અણુસૂત્ર છે PbNO3 ક્વાઇસ. એને આપણે શું કર્યું છે? એને ગરમ કર્યું, ઉષ્માએ લખી દીધું તો આપણને એક મળશે એક PbO એટલે લેડ ઓક્સાઇડ. એક આપણને પાવડર સ્વરૂપમાં અહીંયા નીચે જમા થયેલો એ ઓક્સાઇડ સ્વરૂપમાં PbO હશે. આપણને કયો ગેસ નીકળો તો બારો? NO2. એ આપણે અહીં લખ્યું NO2 અને થોડા પ્રમાણમાં શું મળે છે? ઓક્સિજન વાયુ. એટલે આ પ્રક્રિયા નોર્મલ સિમ્પલ રીતના યાદ રાખવું હોય તો લેડ નાઇટ્રેટ લેવાનો, કસનળીમાં ગરમ કરો તો આપણને ઓક્સાઇડ સ્વરૂપમાં શું મળશે? લેડ ઓક્સાઇડ નીચે કસનળીમાં હશે જ. કયો વાયુ બહાર નીકળશે? NO2. અને આપણને શું મળે છે? ઓક્સિજન વાયુ. તો આખી પ્રક્રિયા થઈ ગઈ. PbNO3 ક્વાઇસ ઉષ્મા ગરમ કર્યું PbO અને વત્તા NO2 વત્તા O2. હવે આ સમીકરણને આપણે સંતુલિત કરીએ. અત્યાર લગી આપણે સમીકરણને સંતુલિત કરતા શીખ્યા હતા એવી જ રીતના આપણે જોવાનું. અહીંયા જુઓ Pb કેટલા છે? 1 છે. અહીંયા Pb કેટલા છે? 1. તો એ બીજે ક્યાંય Pb દેખાય છે તમને? તો નથી. તો એ સંતુલિત. ચાલો N આ ગુણાકારમાં કહેવાય. N કેટલા છે? નાઇટ્રોજન 2. તો અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 1 જ છે. તો અહીંયા મારે કેટલા વડે ગુણવું પડે? 2 વડે. આ ઓક્સિજન અલગ O2 છે. નાઇટ્રોજન ખાલી એક જ કહેવાય એટલે મેં આને 2 વડે ગુણી દીધું. નાઇટ્રોજન 2, અહીંયા નાઇટ્રોજન 2. હવે ત્રીજો કયો છે? ઓક્સિજન છે. તો ઓક્સિજન 3 દુને 6 આ ગુણાકારમાં કહેવાય. ઓક્સિજન કેટલા થઈ ગયા? 3 દુને 6. અહીંયા ઓક્સિજન 1, અહીંયા 2 અને અહીંયા 4. 2 ને 2 4 ને 5 જ છે. તો આ સંતુલિત સમીકરણ કહેવાય નહીં. હવે આને પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ તો જુઓ ફરીથી એક વખત જોવાનું કે ઓક્સિજન ઘટે છે તો ઓક્સિજન હું ક્યાં ઉમેરીશ તો આપણને સંતુલિત પ્રક્રિયા દેખાય. તો આ બાજુ વધે છે અથવા તો આ બાજુ ઘટે છે અથવા તો આ બાજુ વધે અથવા તો આ બાજુ ઘટે. જુઓ હવે 3 દુને 6 અહીંયા ઓક્સિજન 6 છે તો બધી જ આખી સમીકરણ પ્રક્રિયા આપણે ફરીથી એને પૂર્ણ રિપીટ કરવી પડે. તો હું તમને એક ખાલી હોમવર્કમાં આ સમીકરણ સંતુલિત કરવા આપું છું. તો તમે નોટ અને પેન લઈ બંને બાજુ સરખાવવાનો પ્રયત્ન કરજો. હવે છે ત્રીજી પ્રવૃત્તિ. સેમ ટુ સેમ પ્રવૃત્તિઓ છે કે શું લેવાનું? એક બીકર લેવાનું. એમાં આપણે શું નાખવાનું છે? AgCl સિલ્વર ક્લોરાઇડ લેવાનો છે. હવે સૂર્યપ્રકાશની હાજરીમાં એને તડકે મૂકી દેવાનો. સૂર્યપ્રકાશનો પ્રકાશ પડશે એટલે પેલા સફેદ હોય સિલ્વર ક્લોરાઇડ એ સફેદ થઈને સૂર્યપ્રકાશ પડશે એમાં એટલે રાખોડી સ્વરૂપમાં દેખાશે. તમને કેવો રંગ દેખાશે? રાખોડી. એટલે એમાં પ્રક્રિયા શું થઈ કે જે સિલ્વર ક્લોરાઇડ હતો એ સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થયું કે જે Ag અને Cl બંને છૂટા પડી જાય. જુઓ
તો વિઘટન પ્રક્રિયામાં શું થશે? બંનેનું છૂટું પડવું, કે Ag પણ છૂટો પડી ગયો અને Cl2 પણ છૂટો પડી ગયો. એવી જ રીતના બીજું ઉદાહરણ યાદ રાખી લો, AgBr, એનું પણ વિઘટન કરો, સૂર્યપ્રકાશની હાજરીમાં કરો પ્રક્રિયા, તો આપણને શું મળે છે? Ag અને Br બંનેનું જો છૂટું પડી જાય, Ag પણ છૂટો પડી ગયો અહીંયા અને Br પણ શું પડી ગયો? છૂટો. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા. 3 પ્રવૃત્તિ તમારે યાદ રાખવાની છે. પહેલી પ્રવૃત્તિ છે ફેરસ સલ્ફેટવાળી, બીજી પ્રવૃત્તિઓ છે આપણે લેડ નાઇટ્રેટવાળી, અને ત્રીજી પ્રવૃત્તિ છે આપણી AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ અને AgBr કે સિલ્વર બ્રોમાઇડ. 3 પ્રવૃત્તિ યાદ રાખો એટલે વિઘટન પ્રક્રિયા આપણી અહીંયા પૂર્ણ થાય છે. તો એક વખત વિઘટન પ્રક્રિયા લખી અને મોઢે કરી નાખવી.